નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। દિલ્હી અને ઓડિશા સહિતના રાજ્યોમાં ભૂકંપ ત્રાટકતા લોકોમાં નાસભાગ। જન્મ નોંધણી રજિસ્ટરમાં લખેલી તારીખ જ સાચી જન્મ તારીખ, મહત્વનો ચુકાદો આપતી હાઈકોર્ટ। મહાકુંભમાં ફરી વખત ફાટી નીકળતી આગ, 30 દિવસમાં આગની 5 ઘટનાથી ચિંતાઓ। જામનગર જિલ્લાની 3 પાલિકાઓમાં એકંદરે સામાન્ય મતદાન, શાંતિપૂર્ણ યોજાતી ચૂંટણીઓ। સમગ્ર રાજ્યની સરખામણીએ જૂનાગઢમાં જોવા મળતું કંગાળ મતદાન, ગત ચૂંટણી કરતાં મતદાન ઘટ્યું। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે સવારે દિલ્હી એનસીઆરમાં તીવ્ર ભૂકંપનો આંચકો અનુભવાયો। ભૂકંપના આંચકાથી લોકો ડરી ગયા હતા। ગાઢ નિંદ્રામાં સૂતા લોકોને પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા। દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને સમગ્ર એનસીઆરમાં આવેલો આ ભૂકંપ ખૂબ જ જોરદાર હતો। દિલ્હી એનસીઆર પછી બિહાર અને ઓડિશામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા। દિલ્હી એનસીઆરમાં ઘણી સેકન્ડો માટે ધરતી ધ્રુજવા લાગી હતી। ઊંચી ઊંચી ઇમારતો અને મકાનો હલબલી ઉઠ્યા અને લોકો ભયના માર્યા શેરીઓમાં દોડ્યા હતા। નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે સવારે 5:36 વાગ્યે દિલ્હીમાં 4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો। અગાઉના ભૂકંપોથી વિપરીત આ ભૂકંપ દિલ્હીમાં જ આવ્યો હતો અને તેનું ઉદ્ભવસ્થાન પૃથ્વીની સપાટીથી માત્ર 5 કિલોમીટર નીચે હતું। ઘણા સમય પછી દિલ્હી એનસીઆરમાં લોકોએ આટલો જોરદાર ભૂકંપ અનુભવ્યો હતો। અહીં એ ઉલ્લેખ કરવો મહત્વપૂર્ણ છે કે તીવ્રતા એટલી વધારે ન હતી કારણ કે તેનું કેન્દ્ર દિલ્હી હતું। લોકોએ લાંબા સમય સુધી તેનો અનુભવ કર્યો હતો। ગુજરાત હાઈકોર્ટે જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈને મહત્વનો ચુકાદો આપ્યો છે। કોર્ટે જણાવ્યું કે આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકોર્ડમાં દર્શાવેલી જન્મ તારીખ સંપૂર્ણ માન્ય રહેશે નહીં। જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલી જન્મ તારીખ જ સાચી તારીખ માની શકાય। જન્મ મરણની નોંધણીના રજિસ્ટરમાં નોંધાયેલી તારીખ જ માન્ય તારીખ ગણાશે। જોકે અન્ય પુરાવાઓમાં લખેલી તારીખો ફોર્મ ભરનાર વ્યક્તિ ભરે છે, પરંતુ હોસ્પિટલના રેકોર્ડ પ્રમાણે જન્મની નોંધણીમાં નોંધાયેલી તારીખ એ જ સાચી તારીખ ગણી શકાય। જો કે આ વાત સાચી પણ છે। હોસ્પિટલો દ્વારા આપવામાં આવેલી જન્મ તારીખ જ માન્ય ગણાય। બીજા ડોક્યુમેન્ટમાં સુધારા વધારા થયા હોય તેવી સંભાવનાઓ હોઈ શકે છે। ઉલ્લેખનીય છે કે જન્મના પ્રમાણપત્રમાં તારીખ સુધારા માટેની અરજી ફગાવતા હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો છે। જન્મ તારીખના સુધારાને લઈને જન્મ મરણ રજિસ્ટ્રારની સત્તાઓ વિશે પણ ચુકાદામાં અવલોકન કરવામાં આવ્યું છે। મહાકુંભમાં ફરી એકવાર આગ લાગ્યાની ઘટના સામે આવી છે। આ વખતે સેક્ટર 8માં અને પંડાલ બળીને રાખ થઈ ગયા હતા। જો કે ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમે સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હોવાની જાણકારી મળી રહી છે। ઉલ્લેખનીય છે કે મહાકુંભમાં 30 દિવસમાં આગની આ 5મી ઘટના હતી। ફાયર બ્રિગેડના મુખ્ય અધિકારી પ્રમોદ કુમાર શર્માએ કહ્યું કે સેક્ટર 8માં એક ટેન્ટમાં આગની ઘટના બની હતી। જોકે સમય સૂચકતા સાથે આગને કાબૂમાં કરી લેવામાં આવી છે। જોકે હજુ સુધી કોઈ મોટી જાન કે માલહાનિના અહેવાલ સામે આવ્યા નથી। ઉલ્લેખનીય છે કે આ પહેલા 15 ફેબ્રુઆરીએ મહાકુંભમાં આગ ભડકી હતી અને ત્યારે સેક્ટર 18 અને 19માં અનેક પંડાલ તેની લપેટમાં આવી ગયા હતા। જ્યારે 7 ફેબ્રુઆરી પણ શંકરાચાર્ય માર્ગ પર સંત હરિહરાનંદના પંડાલમાં આગની આ ઘટના બની હતી। ત્યારે 20 થી 22 પંડાલ બળીને રાખ થઈ ગયા હતા। આ પહેલા 30 જાન્યુઆરીએ સેક્ટર 22માં આગની આ ઘટના બની હતી। ત્યારે 20 મિનિટમાં અનેક પંડાલ રાખ થઈ જવા છતાં ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો હતો। જ્યારે સૌથી પહેલી આગની ઘટના 19 જાન્યુઆરીએ બની હતી, જે 180 જેટલા કોટેજ સળગી ગયા હતા। આ આગની ઘટના ગેસ લીક થવાને કારણે બની હતી। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગર જિલ્લાની પાલિકાઓમાં મતદાન અને જૂનાગઢમાં મતદાન તથા ધારાસભ્ય રીવાબાના 2 કાર્યક્રમો। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક। મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000। સ્થળ વામ્બે આવાસની બાજુમાં। મુખ્યમંત્રી ગૃહ યોજના LIG 1 પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000। સ્થળ MP શાહ ઉદ્યોગનગરની પાછળ। પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 1 પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000 અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન, કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000। સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે। આવાસ યોજનામાં પીવાનું પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ
ફાયર સેફટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે. વાર્ષિક આવક 1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે. ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે. અરજી કરવાની છેલ્લી તારીખ 31/3/2025. અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે હાઉસિંગ સેલ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 का एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल. जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 का. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી,
રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર જિલ્લાની ધ્રોલ, કાલાવાડ અને જામજોધપુર નગરપાલિકાઓમાં ગઈકાલે રવિવારે સભ્યોની ચૂંટણીઓ માટે મતદાન થયું હતું, જેમાં વિકલાંગો, ચાલી ન શકતા હોય તેવા વૃદ્ધો અને જેઓના લગ્ન થયા હોય તેવા દંપતીઓ વગેરેએ ગઈકાલે રવિવારે મતદાનમાં ભાગ લીધો હોય એ પ્રકારના વિડીયો જોવા મળ્યા છે. આ ઉપરાંત પૂર્વ મંત્રીઓ આરસી ફળદુ અને ચીમનભાઈ સાપરિયા તેમજ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા વગેરે મહાનુભાવોએ મતદાન કર્યું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ગઈકાલે રવિવારે 16મી ફેબ્રુઆરીએ પાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીઓનું મતદાન એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયું હતું. જોકે ગત ચૂંટણીઓની સરખામણીએ આ વખતે મતદારોએ ખાસ ઉત્સાહ દેખાડ્યો નથી. ગત વખત કરતાં આ વખતે મતદાન 8% ઓછું રહ્યું છે. હાલાર પંથકમાં દ્વારકા જિલ્લાના મતદારોને ચૂંટણીઓમાં ખાસ કોઈ રસ પડ્યો ન હોવાનું ચિત્ર જોવા મળે છે. જામનગર જિલ્લામાં ધ્રોલ, કાલાવાડ અને જામજોધપુર પાલિકાઓ માટે મતદાન થયું, જે પૈકી સૌથી વધુ મતદાન ધ્રોલ પાલિકા માટે 68.5% નોંધાયું હતું, જ્યારે કાલાવાડ પાલિકામાં 63.16% અને જામજોધપુર પાલિકામાં સૌથી ઓછું 58.12% મતદાન રહ્યું હતું. આમ ત્રણેય પાલિકાઓના મતદાનની સરેરાશ ટકાવારી 62.95% રહેવા પામી હતી. તંત્રએ જાહેર કર્યું છે કે ક્યાંય પણ કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન ઉપસ્થિત થયો નથી. કુલ 4 મતદાન મથકો પર ખરાબી ઊભી થતાં ઈવીએમના 4 બેલેટ યુનિટ બદલવા પડ્યા હતા. આ ઉપરાંત જામનગર જિલ્લામાં તાલુકા પંચાયતની 2 બેઠકોની ચૂંટણીઓ પૈકી જોડિયાની બેઠક પર ભાજપાના ઉમેદવાર બિનહરીફ થયેલા, જ્યારે જામવદલીની બેઠક પર માત્ર 43.94% મતદાન નોંધાયું છે. આ બેઠક પરના મતદાન મથકોમાં ક્યાંય ઈવીએમમાં ટેકનિકલ ગરબડ ઊભી થઈ ન હતી. જામનગર જિલ્લાની 3 પાલિકાઓ પૈકી ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં મતદાન સંબંધે વિપક્ષના એક અગ્રણી અને જામનગર જિલ્લાના ડીવાયએસપી અને કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. ધ્રોલનો માહોલની વાત કરી તો ખૂબ જ સારો માહોલ છે. આજે 5 વર્ષ ભાજપનું શાસન ને પ્લસ 2 વર્ષ વહીવટના શાસન, એટલે 5 અને 2 7. આજે પહેલી વખત એવું મનથી ફીલ થાય છે કે 7 વર્ષની ભાજપની પનોતી છે આજે ધ્રોલમાંથી દૂર થઈ રહી છે. અને ધ્રોલની અંદર તમામ વોર્ડની અંદર કુલ 7 વોર્ડ હતા, પરંતુ એક વોર્ડની અંદર અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી દશરથસિંહનું અવસાન થતા સરકારશ્રીના ગાઈડલાઈન મુજબ વોર્ડ નંબર 7નું મતદાન રદ કરવામાં આવ્યું છે. એટલે કે વોર્ડ નંબર 1 થી 6 એમનું મતદાન અત્યારે ચાલુ છે. અને આ તમામ જગ્યાએ કોંગ્રેસને બેફામ જંગી બહુમતીથી લોકો હોશે હોશે અમને મત આપી રહ્યા છે. અને ખૂબ જ અમને વિશ્વાસ છે અને આશા તો નહીં, પરંતુ એક ખુશીનો માહોલ છે કે અમે ધ્રોલની અંદર કોંગ્રેસનું શાસન પુનઃ અમે લઈ રહ્યા છીએ. અને આજ સમગ્ર ધ્રોલની અંદર સમગ્ર જગ્યાએ મતદાન એકદમ શાંતિપૂર્વક થઈ રહ્યું છે. પરંતુ વોર્ડ નંબર 3 ની અંદર એક મહિલા કે જે પોતે લેડી ડોન તરીકે પોતાની છાપ ઊભી કરવામાં છેલ્લા 7 વર્ષથી મહેનત કરતી હોય, ગઈ રાતે પણ ઘણા બધા વિસ્તારમાં પોતે લેડી ડોન તરીકે ઉપસાવવા માટેના ચમકલા કરેલા હતા. આજે સવારના અમારા એક મતદાર છે કે જે ભાઈ પોતે વિકલાંગ છે, હાલી નથી શકતા. આ વિકલાંગ ભાઈને તે પોતે મતદાન કરવા જતા હતા ત્યારે કાટલો પકડી, ગાડો આપી, ઝાપટ મારી અને એમ કહેવામાં આવ્યું કે ભાજપને મત દેજે, નકર તારા ટાટિયા ભાંગી જશે અને ઘરે તું પાછો પહોંચીશ નહીં. આવી બેફામ ગુંડાગીરી કરી છે. અને આ બેને જે ભાઈ મતદાર હતા એમને તમામ સરકારી પ્રોસેસ 100 નંબર ઉપર ડાયલ કરી અને કમ્પ્લેન કરી છે. પોલીસ સ્ટેશનની અંદર પીઆઈ સાહેબ સાથે પણ ત્યાં પોલીસ સ્ટેશને જાણ કરી છે, તેમજ કંટ્રોલ રૂમની અંદર પણ જાણ કરેલી છે. અને પોલીસ સ્ટેશનની અંદર લેખિત અરજી કરી અને ઈમેલ મારફત પણ જાણ કરેલી છે. હવે જોવાનું એ રહ્યું કે ભાજપની અંદર જે સાચા લોકો સાચું બોલે છે, અમને એવું લાગે છે કે કદાચ એને દબાવવાના પ્રયત્ન તમામ રીતે કરવામાં આવશે. પરંતુ હવે જોવાનું છે કે ભારતના બંધારણ મુજબ આ જે વ્યક્તિ લેડી ડોન છે એની ઉપર કાયદાની શું જોગવાઈ છે અને શું ફરિયાદ થાય છે. હવે સમગ્ર ધ્રોલની એક જ વસ્તુ જોવાની છે કે ભારતના બંધારણની અંદર જે કાયદો છે એનો કેટલો અમલવારી અહીંયા ભાજપ શાસન કરાવે છે. ધ્રોલ નગરપાલિકાની કુલ 7 વોર્ડમાંથી એક વોર્ડની જે ચૂંટણી જે છે એ ઉમેદવાર જે હતા એ અવસાન પામેલા અને એના અનુસંધાને વોર્ડ નંબર 7ની ચૂંટણી રદ થયેલ છે. એટલે 6 વોર્ડ પૈકીની
18 બેઠકો માટેની જે ચૂંટણી જે છે એ શાંતિપૂર્ણ અત્યારે મતદાન ચાલી રહ્યું છે. કોઈ બીજું કોઈ કાયદોની વ્યવસ્થાને લગતો કોઈ પ્રશ્ન ઉપસ્થિત હાલ સુધીમાં થયેલ નથી. અત્યારે ધ્રોલ ખાતે 1 ડીવાયએસપી, 2 પીઆઈ, 8 પીએસઆઈ સહિતના 150 પોલીસના જવાનો, હોમગાર્ડના જવાનો 40 જેટલા એ તૈનાત છે અને પૂરતો બંદોબસ્ત ફાળવવામાં આવેલો છે અને શાંતિપૂર્ણ રીતે મતદાન હાલમાં તમામ બિલ્ડિંગ ઉપર ચાલી રહ્યું છે. કુલ 8 બિલ્ડિંગ આવેલા છે. 8 બિલ્ડિંગ ઉપર તમામ સ્થળે શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે. ધ્રોળ નગરપાલિકાની 2025ની ચૂંટણી ચાલુ છે. સવારથી 7 વાગ્યાથી લોકો ઉત્સાહભેર બૂથમાં જઈને મતદાન કરી રહ્યા છે. લોકો વિકાસને મત આપી રહ્યા છે. લોકો જે કામગીરી, સરકારની જે કામગીરી છે એ સરકારની કામગીરીને મત આપી રહ્યા છે. જે બધા જ વોર્ડની અંદર હું ગયો હતો, પણ બધા જ વોર્ડની અંદર જોવામાં આવ્યું ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. મેં હમણાં એક વોર્ડમાં તો વરરાજા પોતે ગાડી લઈને આવ્યા હતા અને પ્રથમ મતદાન વરરાજાએ મતદાન કરી અને પછી જ તે પોતાના લગ્ન કરવા માટે ગયા. આ પ્રકારનો માહોલ ધ્રોળ નગરની અંદર છે અને સાંજ સુધી બધા જ મતદાન શાંતિપૂર્ણ થઈ જશે અને બધા જ મતદાન સારી રીતે. બીજેપી જીતવાની છે. બધી સીટો પર બીજેપીનો આશાવાદ છે. બધી જ સીટોની અંદર બીજેપીનો વિજય થતો એ પ્રકારે લોકો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા. મતદાનો વિકાસને મતદાન કરી રહ્યા છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે કામગીરી કરી રહ્યા છે એ કરી રહ્યા છે. રાજ્ય સરકારની ભૂપેન્દ્રભાઈ પટેલની જે સરકાર જે રીતે કામ કરી રહી છે એ એના અનુસંધાને મતદાન લોકો કરી રહ્યા છે. ગઈકાલે રવિવારે સમગ્ર રાજ્યમાં નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતો તથા 2 જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ હતી. આ સાથે રાજ્યની એકમાત્ર જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીઓ પણ સંપન્ન થઈ છે. જો કે જૂનાગઢના નગરજનોને આ ચૂંટણીમાં કોઈ રસ ન હતો, જેને કારણે ખૂબ જ ઓછું મતદાન નોંધાયું છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી શાંત માહોલમાં પૂર્ણ થઈ. પાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે રાજકીય પક્ષોમાં જીતના દાવાનો દોર શરૂ થયો છે. જૂનાગઢ મહાનગરપાલિકા પર અગાઉ કોંગ્રેસ પક્ષે જીતનો દાવો કર્યો હતો. તેના બાદ હવે ભાજપ પક્ષ પણ મનપા પર જીત નિશ્ચિત હોવાનો ગણગણાટ કરવા લાગ્યો છે. ભાજપ પ્રમુખ પુનિત શર્માએ દાવા સાથે કહ્યું કે તેઓ 50થી વધુ બેઠકો પર જીત મેળવશે. જૂનાગઢ મનપા પર ભાજપની જીત નિશ્ચિત છે તેવું પ્રમુખ પુનિત શર્મા દાવા સાથે કહે છે. વધુમાં તેમણે કહ્યું કે પાલિકાની ચૂંટણીમાં અમારા ઉમેદવારોએ વધુ મહેનત કરી છે. અમે આ ચૂંટણીને હળવાશમાં ન લેતા ઘરે ઘરે જઈને પ્રચાર કર્યો છે. અમારા પ્રચાર જોરદાર હતા અને એટલે જ અમારા મતદાનવાળા વિસ્તારમાં વધુ વોટિંગ થયું છે. આ સાથે પુનિત શર્માએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે તેમના ઉમેદવારો જોઈએ તેવો પ્રચાર કર્યો ન હતો. કોંગ્રેસમાં લોકો ટિકિટ માટે ઝઘડ્યા, તેમાં ઉમેદવારો અને મતદારો પણ ખોયા. ગત રોજ 16 ફેબ્રુઆરીના રોજ રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ ગઈ. મહાનગરપાલિકા જૂનાગઢમાં ચૂંટણી પહેલા કોંગ્રેસ 31થી 35 બેઠકો પર જીત ચોક્કસ મળશે તેવો દાવો કરતી હતી. ચૂંટણી પ્રચાર કરતા કોંગ્રેસના ઉમેદવારો કહેતા હતા કે અમે ખાલી ચૂંટણી સમયે સક્રિય રહેતા નથી. ચૂંટણી પૂર્ણ થયા બાદ વધુ મતદાન થતા ભાજપ પક્ષમાં જોશ આવ્યો અને આ જોશમાં પ્રમુખ પુનિત શર્મા કહે છે કે કોંગ્રેસ ઘર સાચવી શકી નથી, તો કયા આધારે જીતનો દાવો કરી રહી છે? સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન વહીવટી તંત્ર અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા મતદારો સુરક્ષિત રીતે મતદાન કરી શકે માટે પોલીસ ફોર્સને તૈનાત કરાવવા સાથે વૃદ્ધો અને દિવ્યાંગોને વાહન આપવાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. નોંધનીય છે કે જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીને લઈને મતદારોમાં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકો સામાન્ય સમસ્યાથી વધુ ત્રસ્ત જોવા મળ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી શહેરના મોટા ભાગના રસ્તાઓ ખોદી નખાતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વિકાસના નામે વિસ્તારમાં છેલ્લા 3 વર્ષથી સતત ખોદકામ ચાલતું હોવાને લીધે રોડ અને પાણી જેવી સામાન્ય સુવિધા વંચિત રહેતા સ્થાનિક તંત્રની કામગીરીને લઈને નારાજ જોવા મળ્યા હતા. રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગની વર્ષ 2023-24ની સ્પેશિયલ ગ્રાન્ટ જે ધારાસભ્યોને મળે છે તે પૈકી ધારાસભ્ય રીવાબા જાડેજાની આ ગ્રાન્ટની રકમમાંથી આશરે ₹24 લાખના ખર્ચે જામનગરના નવાગામ ઘેડમાં આવેલી રાજપૂત સમાજની વાડી ખાતે 2 ડોમનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ માટેનો લોકાર્પણ પ્રસંગ ગઈકાલે રવિવારે સવારે વાડીમાં યોજવામાં આવ્યો હતો. ધારાસભ્ય રીવાબા જાડેજાના હસ્તે આ કાર્યક્રમનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે મુખ્ય અતિથિ તરીકે પૂર્વ મંત્રી હકુભા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આ તકે વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 4ના કોર્પોરેટરો તેમજ રાજપૂત સમાજના સ્થાનિક અગ્રણીઓ વગેરે હાજર રહ્યા હતા. આ ઉપરાંત રીવાબા જાડેજા એવી જાહેરાત કરી હતી કે રાજપૂત સમાજની આ વાડીમાં જે દીકરીઓના લગ્ન થશે તે દીકરીઓના લગ્ન દરમિયાનનો વાડી સંબંધી તમામ ખર્ચ ધારાસભ્ય રીવાબા જાડેજા વ્યક્તિગત રીતે ઉઠાવશે. આ લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય રીવાબા જાડેજાએ આપેલી વિગતો પ્રસ્તુત છે.
આજરોજ નવાગામ ઘેડ ખાતે રાજપૂત સમાજ જે છે ત્યાં બે ડોમ એટલે કે ઉપર અને નીચે જે સમાજની વાડી છે એમાં ડોમ બનાવવાનું આજે કામ પૂર્ણ થયું છે અને એનું લોકાર્પણ પ્રસંગે લગભગ 25 લાખ જેટલી રકમ મારી ગ્રાન્ટમાંથી થઈ અને એની ફાળવણી કરવામાં આવી છે. અને ખાસ અહીંયા અમારા સમાજ અને વિવિધ સમાજના જેટલા પણ નગરજનો વસે છે એમના માટે આ ખૂબ વર્ષો જૂની રજૂઆત હતી. એ રજૂઆતને ક્યાંક સાંભળી અને આજરોજ છે એ ડોમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અને આ ઉપરાંત મારી 78 વિધાનસભામાં રાજપૂત સમાજના જેટલા પણ વિસ્તારો છે અને જેટલી જગ્યાએ વાડી છે ત્યાં લગભગ 1.25 કરોડની ગ્રાન્ટ છે જે એ મેં ફાળવેલી છે. કહી શકાય કે દરેક સમાજને ન્યાય આપી અને દરેક સમાજ છે એ મુખ્ય પ્રવાહમાં ભળી શકે અને એમના જે રોજબરોજના પ્રસંગો છે, શુભ પ્રસંગો છે, માઠા પ્રસંગો છે એમના માટે થઈ અને સમાજવાડી ઘણી વખત ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવતી હોય છે. ત્યારે સામાન્ય માણસોને પણ આ સમાજવાડીનો અને વ્યવસ્થાનો લાભ મળી રહે એ માટે થઈ અને મારી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આ નિધિ છે એ એનાયત કરવામાં આવી છે. આ પ્રસંગે પૂર્વ મંત્રી અકુબા જાડેજા બાપુ તેમજ સર્વે સમાજના અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહી અને આ કાર્યને એમના દ્વારા વધાવવામાં આવેલું હતું. ખાસ વાત એ પણ છે કે અહીંયા જેટલા પણ લગ્નો થાય છે એ ખૂબ મધ્યમ પરિવારમાંથી આવતા દીકરીઓના લગ્ન થાય છે. ત્યારે મારા તરફથી જેટલી પણ દીકરીઓ આ ડોમમાંથી ને આ સમાજની વાડીમાંથી પરણશે તો એમને નિઃશુલ્ક રીતે એમના વિવાહ છે એ સંપન્ન કરવામાં આવશે. એનો તમામ ખર્ચો છે, વાડીને રિલેટેડ જેટલો પણ ખર્ચો છે એ મારા વ્યક્તિગત નિધિમાંથી થઈ અને એમને આપવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભો લોકો સુધી ઘરે ઘરે પહોંચાડવા જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા સેવા રથ નામની સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે સોમવારે સવારે આ રથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 2 માં ઈચ્છેશ્વર મહાદેવ મંદિર નજીક યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય રીવાબા જાડેજા ઉપરાંત ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા તથા પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સેવા રથ આધાર કાર્ડ, કેવાયસી અને રાશન કાર્ડ સંબંધી વિવિધ કામગીરીઓ લોકોને ઘરે બેઠા કરી આપશે અને જામનગર ઉત્તર વિધાનસભાના મત વિસ્તારમાં આ રથ તમામ પેટા વિસ્તારોમાં ઘૂમશે. આ યોજના અંગે ધારાસભ્ય રીવાબા જાડેજાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજ રોજ વોર્ડ નંબર 2 ના ઈચ્છેશ્વર મહાદેવના મંદિર સેવા રથ છે એને અમે લોકાર્પિત કર્યો છે. ખાસ આ સેવા રથની વિશેષતા એ છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જેટલી પણ યોજનાઓ છે, ચાહે આયુષ્માન કાર્ડ હોય, ચાહે આધાર કાર્ડ હોય, ચાહે કેવાયસી હોય, ભરતીના ફોર્મ હોય, આ પ્રકારની વિવિધ 200 જનલક્ષી જે સેવા અને યોજનાઓ છે એને લોકમાનસ અને જનમાનસ સુધી પહોંચાડવાનું અને મધ્યમ વર્ગને વધારે મજબૂત બનાવી અને મુખ્ય પ્રવાહમાં જોડવા માટેનું કામ આજે આ સેવા રથના માધ્યમથી અમે ખુલ્લું મૂકી અને કરી રહ્યા છીએ. દરેક શનિ રવિ વીકેન્ડ ડેઝમાં આ રથ છે એ વોર્ડ નંબર 2 થી શરૂ કરી અને આવનારા દિવસોમાં મારા વિધાનસભાના જેટલા પણ વોર્ડ્સ છે એમાં પ્રવાસ કરશે. ડેટા એકત્રિત કરી અને લોકોને મેક્સિમમ ટૂંકા જ સમયમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ મળે એ માટે અમે સતત પ્રયત્નશીલ છે. કોમ્પેક્ટ વેનના ફોર્મમાં આજે આ સેવા રથ છે એ લોકોની વચ્ચે થઈ અને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. હું આપ સૌના માધ્યમથી, મીડિયાના માધ્યમથી મારા નગરજનોને ભાવપૂર્વકની વિનંતી કરું છું અને આપ સૌને હાર્દિક આમંત્રણ આપું છું કે જ્યારે આપના વિસ્તારમાં આ રથ પ્રવાસ કરે ત્યારે મેક્સિમમ લોકો આ સેવાનો લાભ લે, કેમ કે તમારા માટે થઈ અને સરકારનો જે રથ છે એ આપના દ્વાર સુધી અમે લઈને આવી રહ્યા છીએ. ત્યારે આપણા આંગણે જ્યારે આ પ્રકારનું કોઈ આયોજન થતું હોય ત્યારે મેક્સિમમ લોકો આ યોજનાઓનો લાભ લે તેવી અંતઃકરણપૂર્વકની મારી અભ્યર્થના છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જિલ્લા પંચાયતના પ્રમુખની કારનો વિડીયો અને શોભાયાત્રા સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ,
હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ, બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા, એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગઈકાલે રવિવારે 16મી ફેબ્રુઆરીએ જામનગર જિલ્લાની જામજોધપુર નગરપાલિકાની સભ્યોની ચૂંટણીઓ હતી. ચૂંટણી પંચનો નિયમ એવો છે કે મતદાન મથકના 100 મીટરના વિસ્તારમાં કોઈપણ રાજકીય પક્ષનો પ્રચાર કોઈપણ રીતે થવો જોઈએ નહીં. આમ છતાં જામનગરની ભાજપા શાસિત જિલ્લા પંચાયતના પ્રમુખની રાજકીય પક્ષના નિશાનવાળી અને પ્રમુખ તરીકેના હોદ્દાના બોર્ડ સાથેની કાર એક મતદાન મથકના 100 મીટરના વિસ્તારમાં રાખવામાં આવી હતી. એ પ્રકારનો વિડીયો વાયરલ થયો છે. આ વાયરલ વિડીયો જામનગર જિલ્લાના ચૂંટણી તંત્રના ધ્યાનમાં છે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો થવા પામ્યો નથી. જામનગરમાં સમસ્ત મહેશ્વરી મેઘવાર સમાજના પરમ પૂજ્ય ઈષ્ટદેવ શ્રી ધણી માતંગ દેવની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડથી પ્રસ્થાન પામી એસટી રોડ, જોલી બંગલો અને હવાઈ ચોક તથા બેડીગેટ થઈ સ્વામિનારાયણ નગર ખાતે સમાપન પામી હતી. આ શોભાયાત્રામાં ઉપવાસીઓ તથા મેઘવાર સમાજના ધર્મગુરુઓ જોડાયા હતા. આ તકે મેઘવાર સમાજના અગ્રણી ભાઈઓ તથા બહેનો પણ આ શોભાયાત્રામાં જોડાયા હતા અને મેઘવાર સમાજના પરિવારો ઈષ્ટદેવની શોભાયાત્રામાં ભાગ લીધો હતો. જામનગર શહેરમાં પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી હેલ્મેટ અંગે સરકારી કચેરીઓના દ્વારે ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને સરકારી કર્મચારીઓને વાહન ચલાવતી વખતે હેલ્મેટ ધારણ ન કરવા અંગે દંડિત કરવામાં આવી રહ્યા છે. આ ડ્રાઈવ દરમિયાન 4 વ્હીલ વાહનના એક ચાલકને જામનગર પોલીસે હેલ્મેટ અંગેનો દંડ જાહેર કરતા આ આખો વિષય જામનગર જિલ્લા ઉપરાંત સમગ્ર રાજ્યમાં ચર્ચાનો અને રમૂજનો વિષય બન્યો છે. 4 વ્હીલ ચાલકે હેલ્મેટ અંગેના દંડની પાવતી પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેતા લોકો જામનગરની પોલીસની મસ્તી કરી રહ્યા છે. બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા નંદાના પતિ અને કપૂર પરિવારના સભ્ય નિખિલ નંદા માટે કાનૂની મુશ્કેલીઓ ઊભી થઈ છે. નિખિલ એસ્કોર્ટ્સ કુબોટા લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. તેના પર આત્મહત્યા માટે ઉશ્કેરણી
ઉશ્કેરણીનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ કેસ ઉત્તર પ્રદેશના બદાયુ જિલ્લામાં એક ટ્રેક્ટર એજન્સી ડીલરની આત્મહત્યાનો છે. આ કેસમાં નિખિલ નંદા સહિત 9 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ફરિયાદી જ્ઞાનેન્દ્રસિંહે આરોપ લગાવ્યો હતો કે તેમના ભાઈ જીતેન્દ્રસિંહ, જે દાતાગંજમાં જય કિસાન ટ્રેડર્સ નામની ટ્રેક્ટર એજન્સી ચલાવતા હતા, તેમના પર કંપનીના અધિકારીઓ દ્વારા ટ્રેક્ટરનું વેચાણ વધારવા માટે ભારે દબાણ કરવામાં આવ્યું હતું. આ અધિકારીઓમાં એરિયા મેનેજર આશિષ બાલિયાન, સેલ્સ મેનેજર સુમિત રાઘવ, યુપી હેડ દિનેશ પંત, ફાઇનાન્શિયલ કલેક્શન ઓફિસર પંકજ ભાસ્કર, સેલ્સ લીડર નીરજ મહેરા, શાહજહાંપુરના ડીલર સિશાંત ગુપ્તા અને નિખિલ નંદાનો સમાવેશ થાય છે. એવો આરોપ છે કે અધિકારીઓ જીતેન્દ્રને ધમકી આપી હતી કે જો સેલ્સમાં સુધારો નહીં થાય તો તેમની એજન્સી બંધ કરી દેવામાં આવશે. આ દબાણને કારણે જીતેન્દ્ર ડિપ્રેશનમાં આવી ગયો અને 22 નવેમ્બર 2024ના રોજ આત્મહત્યા કરી હતી. અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સની ત્રીજી ફ્લાઇટ રવિવારે જ અમૃતસર આવી પહોંચી હતી, જેમાં ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને અમેરિકાથી ભારત રવાના કરાયા હતા. અમેરિકન એરફોર્સનું વિમાન RCH-869 મોડી રાત્રે અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થયું હતું. ત્રીજી ફ્લાઇટમાં હરિયાણાના સૌથી વધુ 44, ત્યારબાદ ગુજરાતના 33 અને પંજાબના 31 લોકો સામેલ હતા, જ્યારે અન્ય ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના હતા. તેમાંથી 33 ગુજરાતીઓ આજે 2 ફ્લાઇટમાં અમદાવાદ આવવાના હતા. તેમાંથી 4 તો અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા છે અને બાકીના 29 બપોરની ફ્લાઇટમાં આવી ગયા છે. અમદાવાદ એરપોર્ટ પર પહોંચેલા 4 ગુજરાતીઓના વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે અને પછી બાકીના 29ની વેરિફિકેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. માહિતી અનુસાર અમૃતસરથી 2 ફ્લાઇટમાં અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓને અમદાવાદ લાવવામાં આવ્યા હતા. તેમાં પહેલી ફ્લાઇટમાં 4 અને બીજી ફ્લાઇટમાં 29 લોકોને અમદાવાદ લાવવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાથી 3 વિમાનોમાં કુલ 78 ગુજરાતીઓને અત્યાર સુધી ડિપોર્ટ કરવામાં આવ્યા છે, જેમાં પહેલી ફ્લાઇટમાં 37, બીજીમાં 8 અને ત્રીજી ફ્લાઇટમાં ફરી 33 લોકોને અમૃતસર ડિપોર્ટ કરાયા હતા. આ રીતે અચાનક ગુજરાતીઓ સહિત ઘણા બધા ભારતીયોને અમેરિકા છોડવું પડ્યું હોય. મકાનો સહિતની સંપત્તિઓ અને અમેરિકામાં થયેલી નાણાકીય લેતી દેતી તેમજ સગાઈ બેવીસાળના મામલાઓમાં સમસ્યા ઊભી થઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં હાઈવે પર એક ટ્રક જઈ રહ્યો હતો ત્યારે સામેથી આવી રહેલા એક બાઇક સવારે પોતાના બાઇક પરનો કાબુ ગુમાવતા બાઇક રોડની વચ્ચે પડી ગયું હતું અને સામેથી આવતો ટ્રક આ બાઇક પરથી પસાર થઈ ગયો હતો. જો કે આ બાઇક સવાર આ બનાવ સમયે બાઇક ફેંકી દૂર જતો રહ્યો હોય તેથી બાઇક સવારને કોઈ ઈજાઓ થવા પામી નથી. આ પ્રકારનો અકસ્માતનો વિડીયો વાયરલ થતા લોકો જાતજાતની ચર્ચાઓ કરી રહ્યા છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. દ્વારકા દર્શનાર્થે જવા માટે નીકળેલા મહિલાઓ પૈકી અમુક મહિલાઓ પર જોડિયાના બાલંભા નજીક ટ્રક ફરી વળતા 3 મહિલાના મોત અને અન્ય 5 ભાવિકોને ઈજા. જામનગરમાં પ્રેમચંદ કોલોનીમાં રહેતા 60 વર્ષના કિશોરસિંહ ભરતસિંહ રાઠોડે ગળાફાંસો ખાઈ લઈ જિંદગી ટૂંકાવી છે. મૃતકને દારૂ પીવાની આદત હતી. જોડિયાના જસાપરમાં દિનેશ પનારાના ખેતરમાં મજૂરી કરતા પરિવારની 15 વર્ષની દીકરીએ જંતુનાશક દવા પી લેતા તેનું મોત થયું છે. જામનગરમાં ગુલાબનગર ઓવરબ્રિજ નજીક મધ્યપ્રદેશ પાસિંગની એક ખાનગી બસે ઠોકર મારતા છગનભાઈ વારા નામના છકડા ચાલકનું મોત થયું છે. ખંભાળિયા પંથકના એક પરિવારની સગીરા પર દુષ્કર્મ ગુજારવા અંગે રાજેશ હરિલાલ કોટક વિરુદ્ધ ફરિયાદ થયેલી આ શખ્સને 20 વર્ષની કેદની સજાનો હુકમ થયો છે. જામનગરના ભીમવાસ નજીક માનવ વઘોરા નામના યુવાન પર 5 જેટલા શખ્સોએ ગઈકાલે રવિવારે તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી છે. જામનગરની લેન્ડ રેકર્ડ કચેરીમાં વર્ષોથી જમીન માપણીની કામગીરી ચાલે છે. વધુ એક વખત કલેક્ટર કેતન ઠક્કર દ્વારા રીસર્વેની આ કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 3 પાલિકાઓમાં મતદાન થયું છે. દ્વારકા અને ભાણવડમાં ભાજપાની સત્તા અને સલાયામાં નક્કી નથી એવી અટકળો જાહેર થવા પામી છે. દ્વારકા નગરપાલિકાના 26 કામદારોને કાયમી કરવાનો હુકમ વડી અદાલતે કર્યો છે. જામનગરના ઔદ્યોગિક વિવાદ પંચે પણ આ પ્રકારનો આદેશ અગાઉ કર્યો હતો.
જામનગરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ માધવી કે ભટ્ટની સુરેન્દ્રનગર ખાતે બદલી થઈ છે. રાજ્યના 7 જજની બદલીના આ આદેશો ગત શનિવારે થયા હતા. સ્વર્ગસ્થ ઈશ્વરલાલ શાંતિલાલ બોડાના 72 વર્ષના પત્ની દેવીબેન તે મનીષભાઈ, સંદીપભાઈ, હિરેનભાઈ અને હર્ષાબેનના માતાનું અવસાન થયું છે. 75 વર્ષના અમૃતલાલ રામજી હરિયા તે સ્વર્ગસ્થ સંતોકબેનના પતિ તથા પ્રેમચંદભાઈ અને દીધાબેનના પિતાનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા આવતીકાલે 10:30 થી 11:30 ઓસવાડ સેન્ટરમાં રાખવામાં આવી છે. વિજયાબેન ડાયાલાલ ચૌહાણ તે જયંતિલાલ તથા પ્રવીણભાઈના માતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. દિલ્હી અને ઓડિશા સહિતના રાજ્યોમાં ભૂકંપ ત્રાટકતા લોકોમાં નાસભાગ. જન્મ નોંધણી રજિસ્ટરમાં લખેલી તારીખ જ સાચી જન્મ તારીખ, મહત્વનો ચુકાદો આપતી હાઈકોર્ટ. મહાકુંભમાં ફરી વખત ફાટી નીકળતી આગ, 30 દિવસમાં આગની 5 ઘટનાથી ચિંતાઓ. જામનગર જિલ્લાની 3 પાલિકાઓમાં એકંદરે સામાન્ય મતદાન, શાંતિપૂર્ણ યોજાતી ચૂંટણીઓ. સમગ્ર રાજ્યની સરખામણીએ જૂનાગઢમાં જોવા મળતું કંગાળ મતદાન, ગત ચૂંટણી કરતાં મતદાન ઘટ્યું. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.